બંકો બંકો બાકાજી की એમ ફૂલ બાકાજી મજબૂત જોઈ લો દેખાય ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં છો હું પણ મજામાં છું આજે બીજો દિવસ છે થાઈલેન્ડમાં અને થાઈલેન્ડમાં જવાનું છે આજે કોરલ આઇસલેન્ડ અને બાબલા જેવા તૈયાર થઈ ગયા છીએ મસ્તન બુદેડા પહેરીને અને નીચે અત્યારે આવ્યા હતા નાસ્તો કરવા તો જો નિકેશભાઈ બેઠા છે શું કહો છો નારિયેળનું પાણી નાસ્તામાં હાથ લગાવો હલ્યા આજે એમાં ફ્રીજમાં મૂકેલા હોય હા ફ્રીજમાં મૂકેલા હોય ઠંડુ બહુ મસ્ત મળ્યા જોરદાર અંદર મલાઈ વાળું બહુ હો જો મલાઈ બી એકદમ બહુ સરસ હા 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 અને બાપુ રોકીભાઈ જી ભાઈ બોલો શું કહો છો મસ્ત હેલ્ધી લાઈફ ઇન પટાયા હા 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 જો અવેલેબલ તમારે તો રોજ હોય એટલે રોજ હેલ્ધી જ હોય ને ગોઈંગ મેન્શન હોટલમાં કોઈ મેન છે હા 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 બૂમ પડાવો બાકી જો એ બ્રેકફાસ્ટમાં અત્યારે અમે તો લેટ પડ્યા છીએ થોડા એટલે અમે થોડાક પૌવા છે મને તો જો કે પૌવા બહુ છે ચાલશે પૌવા આજે નાસ્તો કરીશું અને હવે નીકળીએ છીએ તો નીકળીએ ત્યાં આગળ શું છે કેવું છે બધું તમને બ્લોગમાં બતાવીશું આજે અમારે જવાનું છે આવી ગાડીમાં આને શું કહેવાય ભાઈ નિકેશભાઈ ક્યાં ગયા ટુકટુક કહેવાય ને टुक कहते हैं इसको क्या बोलते हैं टुक टुक કહેવાય ભાઈ હા ટુકમાં જવાનું છે અમારે ક્યાં આગળ પતાયા સિટી હા હા હવે જોવા મળ્યું કંઈક जबरदस्त दाय जो गई आज બંકો બંકો ओ ये क्या हुआ જો અહીંયા આગળ બધા ને બૂમા બૂમ કરે છે મને કઈ ખબર પડતું નહીં પણ ગમે તે હોય ભાઈ મજા કરવાની જો આ પટાયા સિટી લખ્યું છે ને મજબૂત જોઈ લો દેખાય અહીંયાથી આપણે જવાનું છે કોરલ આઇસલેન્ડ નાવડામાં બેહીન જવાનું ક્યાં હા અહીંયા આગળ ભાઈ આ ભૂકા કાઢે એવી પબ્લિક છે બધી બૂમા બૂમ ને રાડ કરી રહી હો પટાયા સિટીમાં આવ્યા છીએ અને અહીંયા આગળ પાછળ જે દેખાય છે એ તમને એક દરિયો દેખાય છે અને હાલ જો એનું લોકેશન જોવા જઈએ તો આજુબાજુનું કંઈક આ પ્રકારનું છે અને મસ્ત જોરદાર છે જોઈ લો હા 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 જોઈ લો ભાઈ હે ને હા 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 જો પેલું ટાવર છે અહીંયા આગળ કંઈક બિલ્ડિંગ બની રહી છે ઊંચી મસ્ત એવી બનશે હજુ તો વાર લાગશે બરાબર બાકી અહીંયા પટાયા સિટી લખેલું છે અહીંયા આગળ આ દરિયો છે દરિયો જોઈ લો ખાલી કેટલા બધા નાવડા એમ સ્પીડ બોટ આ બધી હો સ્પીડ બોટમાં જ જવાનું છે આપણે જોઈ લો ખૂબા આવી જો આમાં ખૂબા કરવાનો જેમ કરવું કરી લે ભણાવવા માટે ઊભા કરે છે બેઠા કરે છે અહીંયા આગળ બધા અહીંયા આગળ કંઈક કે હશે ત્યાં આગળ જઈને આ કે તે કે અહીંયા કંઈ એક્ટિવિટી હશે તો કરાવશે જાણ જો ભાઈ અમે નક્કી કર્યું ફુગ્ગામાં જવાનું હવે ભાઈ પહેલી વાર થઈ જવું એટલે થોડી ઘણી બીક લાગે પણ વાંધો નહીં જોઈ લઈશું બાકાજી કી એમ ફૂલ બાકાજી કી બંકો જોઈ લો આ રીતે મસ્તન બાંધવાના આપણને તો ભાઈ આ રીતનું બાંધ્યું હવે મસ્તન પહેલી વાર કરવા જવું ભાઈ થોડીક ફાટે પણ વાંધો નહીં
બંકો मुझे अपने घर जाना है मुझे घर जाना है જોઈ લો બલૂન માં ઉડું છું ભાઈ અરે દર ઉડાવે છે મારા દિયર જોઈ લો બંકો ઉડે ફાટી દિયોર ગોમની ફાટી નીચે જો તમે જો ચોકણ હું જો તમે જો ખાલી જો રે નિલેશભાઈ, તપનભાઈ, સોડાભાઈ, તમે બધા રહી ગયા છો. હું ઉડું છું જો થાઈલેન્ડની અંદર. પાસપોર્ટ કરાવી લો તો ભાઈ આવી બધી મજા કરવા મળે. સવારીકા આવી ગયા ભાઈ એવા મસ્તન જો બીચ ઉપર આવી ગયા છીએ અને આ રીતનું કંઈક છે અહીંયા આગળ માહોલ જોઈ લો. આ કોરલ આઇસલેન્ડ છે ત્યાં આગળ બીચ કહેવાય જા રહ્યું બરાબર. આ આજુબાજુમાં પહાડ દેખાતા હશે, વચ્ચે મસ્ત આ રીતનો બીચ છે જોઈ લો. આજુબાજુ પડખે મસ્ત એવા બીચ છે. સોરી પહાડ છે ને હવે વચ્ચે અહીંયા આગળ બીચ છે. હા જલસો જોઈ લો ભાઈ. અને આની પહેલાં અમે ત્યાં આગળ પેલું કોરલ વે શું કહેવાય વોક કેવું કંઈક હતું એને કંઈક હતું ભાઈ. એ સ્કૂબા ડાઇવિંગ જેવું હતું. અંદર નીચે લઈ ગયા, અંદર ચાલ્યા, માછલીઓ આજુબાજુમાંથી એવું બધું હતું. બાકી જલસો પડી ગયો ભાઈ. અને જોઈએ હવે કેમનું છે શું છે આજે અહીંયા આગળ તો ભાઈ જોઈ લો. હા મજા છે ભાઈ. તો અત્યારે જો ભાઈ મસ્ત આવી ગયા છીએ ફરીને જમવા માટે. અને જમવા માટે અહીંયા આગળ મસ્ત બુફે ટાઈપ લગાવેલું છે આખું. આઠા જોઈ લો મંડે બધા ઝાપોટો. અને આ રીતનો આખો મોટો થઈને હોલ છે. તો જમી લઈએ એવો પહેલાં અને પછી આજે બીજે ક્યાં જઈએ છીએ બતાવીએ. હવે તો ક્લિયર થઈ ગયું, કાલે કદાચ ફ્રી હશે પણ જોઈએ. આ છે વોકિંગ સ્ટ્રીટ, જે કહેવાય ને કે થાઈલેન્ડનું મોસ્ટ ફેમસ લોકેશન છે. અને અહીંયા આગળ જ તે એક માઇકે પ્લાઝા કરીને છે અને અહીંયા આગળ બધી વસ્તુઓ મળી રહે છે ભાઈ. અને આ જગ્યા તમને બેસ્ટ શોપિંગ માટે મળી રહે. જો અહીંયા બધું જ તે મળી જાય છે. કપડાં છે, ચડા છે, કોકના માટે ગિફ્ટ લેવું હોય અહીંયા આગળ શોપિંગ માર્કેટ કરીને બી છે. અને મેન લોકોના મગજમાં એક છે ને એક અલગ જ તે પેલું કહેવાય ને કે ભરેલું છે થાઈલેન્ડના વિશે કે ભાઈ થાઈલેન્ડ આવું છે, આ છે, તે છે એમ. પણ ખરેખર જોવા જઈએ ને તો અહીંયા આગળ ઘણી બધી જગ્યાઓ છે જે જોવા જેવી અને ખરેખરમાં જોવા જેવી એમ લોકેશન કવર કરવા જેવા છે. અને અહીંયા આગળ જો આ બધું છે એ શોપિંગ કરવા માટે અહીંયા આગળ જોઈ લો. હા ટોપી છે, આ તે કોકને ગિફ્ટ આલવી હોય સારું એવું તો અહીંયા આગળ બધા જ ઓપ્શન તમને મળી રહે છે. અને ખાસ બાબત કહેવા માગું છું કે થાઈલેન્ડના વિશે થઈને જે મગજમાં ભરાયેલું છે ઘણા લોકોએ કે ભાઈ આ
જગ્યા એટલે આવી આ તે બધી, તો એ એવું નહીં ભાઈ. ખરેખરમાં અહીંયા આવો તો ઘણી બધી જગ્યાઓ જોવા જેવી છે અને એ જગ્યાઓ લોકો મિસ કરી દે છે. અહીંયા જોઈ લો આ કેટલી બધી જગ્યા, જો આ જો બેગ છે, પછી આખા કોટ સેટ છે, નાના છોકરાઓ માટે કપડાં છે અલગ અલગ છે. જોઈ લો આ એસેસરીઝનું છે, ઘણું બધું છે એમ, ઓપ્શન બહુ બધા મળી રહે છે. શોપિંગ માટેની જગ્યા બેસ્ટ છે. તો ભાઈ રાહ જોતા નહીં, થાઈલેન્ડમાં આવતા હોય તો આ જગ્યાએ બી એકવાર વિઝિટ કરજો, કદાચ મજા આવી જશે તમને. અત્યારે નિકેશભાઈ જોડે છીએ. નિકેશભાઈ, આજે જમવાનો પ્રોગ્રામ કેમનો છે? આજે જમવાનું છે, આપણા ગ્રુપ માટે જમવાનું બનાવ્યું છે સ્પેશિયલ ગુજરાતી. શું વાત છે? હા હા, પહેલાં અથાણા એમ ને? હા, 5 પ્રકારના અથાણા છે. આ છઠ્ઠું અને પેલું કઠોળ છે. આર્યા સ્વીટમાં છે, પેલા સેવૈયા હે ને? હા, રીંગણ બટેકા શું? આ રીંગણા બટેકાનું શાક. પછી આ ભીંડા છે, ભીંડા ગાજર લાગે? ના ના, હા એ કંઈક ગવાર છે એવું લાગે, ગવાર ને એવું બધું છે. પછી આ છે પનીર, દાલ ફ્રાય, પછી જીરા રાઈસ, ના રાઈસ નોર્મલ છે. ભૂંગળા આવ્યા આપણા, હા ઢાલા ભૂંગળા ખાઈએ. ભૂંગળા આવ્યા ના, પરોઠા છે, દહીંનું રાયતું બી છે જો. હા સારું, આ કચુંબર. આપણા ભાઈઓ છે એમ બધા? આપણું ગ્રુપ છે વચ્ચે જમવાનું. શું વાત है? कैसे हो भाई जी? कैसे हो? मजा आया खाने में? बढ़िया, मजा आई? कैसा है टेस्ट? कैसा है? अच्छा है ना? પહોંચી જ જજો. તો ભાઈ જો જમવાનું તો ભાઈ આપણું સેટિંગ જોરદાર કરેલું, એના આગળ બનાવવાનું. આમ નિકેશભાઈનું કંઈ ઘટે નહીં હો ભાઈ. કઈ ના ઘટે હો જમવા બાબતમાં. હા કઈ બાબતમાં કઈ ઘટે જ નહીં અહીંયા. હા, એનો તો ભાઈ હવે આપણે બી ખાઈએ, જમી લઈએ. જો ભાઈ આ બીચ વાળો રોડ છે, અહીંયા આગળથી સીધો બીચ દેખાય. અહીંયા જો આ અહીંયાનો લોકલ છે ને? આ કયો બીચ કહેવાય? हिलटॉन बीच, हिलटॉन કયો? हिलटॉन सेंटर बताया क्या तो बीच बताओ. आज हमारा वॉकिंग स्ट्रीट 10 बीच. આ વોકિંગ સ્ટ્રીટ છે અને હિલ ટાઉન પટાયા બીચ. हिलटॉन बताया. हिलटॉन होटल आए. હિલ ટાઉનનું હોટલ આવેલી એટલે એમ ને? બરોબર. અહીંયા આગળ જોઈ લો ભાઈ, આ બીચ છે, આજુબાજુમાં નારિયેળી છે, થોડી ઘણી તમને ગોવાની ફીલ આવશે. બાકી સવારમાં હોય, મતલબ બપોરમાં હોય કે દિવસમાં હોય તો તમને અહીંયા આગળ બીચ સારો જોવા મળે. અહીંયા આગળ બ્લુ પાણી જ છે, એ બાજુ અહીંયાની ખાસિયત છે બીચમાં. અને બાકી વાત કરવા જઈએ કે જો અહીંયાનું એટમોસ્ફિયર તો અત્યારે વાતાવરણ કમ્પ્લીટ જ છે, એવું કંઈ એ નહીં. આપણા ઇન્ડિયામાં હોય એવું જ નોર્મલ જ છે. બહુ વધારે ગરમી નહીં, બહુ વધારે ઠંડી નહીં, એકદમ તાજું બરોબર છે. સ્વેટર બેટર ના પહેરવા પડે એવું છે. પણ શિયાળામાં અહીંયા આગળ કેવી ઠંડી પડે નિકેશભાઈ? નોર્મલ જ હોય છે અહીંયા, બધી ઠંડી નહીં. શિયાળામાં શિયાળામાં નોર્મલ હોય છે. શું વાત છે? હા, વાતાવરણ નોર્મલ છે. શિયાળામાં બી ભાઈ નોર્મલ જ હોય છે, એટલું કંઈ ખાસ હોતું નહીં ગરમ આ ઠંડુ. અને અહીંયા બરફ પડેલો એક વાર? ના, અહીંયા નહીં પડેલો ને? તો ભાઈ બરફ બી નહીં પડેલો એ બી તમને કહી દીધું છે બરાબર. બાકી વધારે જાણકારી જોઈએ તો નિકેશભાઈને ફોન કરજો, નંબર આપી દઈશ. ના ભાઈ ના, એ તો ખાલી છે ને ટૂર મેનેજ કરે, ગાઈડ નહીં. એ તો આપણને ફરાવા લાયા છે અહીંયા આગળ, એટલા માટે. જો ભાઈ મજા આવે છો. બાકી આમ આરામથી ફરવાનું, એકદમ ગોવા જેવી ફિલિંગ આવે. ગોવામાં કેવું હોય એવું, પણ અહીંયા આગળ થોડા રસ્તાને એ બધું ચોખ્ખું, ડિસિપ્લિન સારો છે એમ. મેન ટ્રાફિક હોય કે ગમે તે હોય એ બાબતે બધો ડિસિપ્લિન બહુ સરસ છે. રોડ રસ્તા બધું જો, આ રોડ જો, અહીંના રોડ જો કેટલા ચોખ્ખા છે. હું તમને ફરે લિમિટ બી અહીંયા આગળ રોડ ઉપર લખેલી હોય. ફરીને લઈને આવ્યો, લઈ જઈ સીધો કાઢે તમે વોકિંગ સ્ટ્રીટના ગેટ આગળ. હા, આગળ ગેટ અહીંયા જો આ લિમિટ લખેલી હોય ને અહીંયા રોડ ઉપર કે આટલી લિમિટ હોય હે ને? એટલી લિમિટ હોય. આ ઝીકઝેક રસ્તા હોય એટલે આમાં સાઈડ ના કાપી શકાય એવું હોય ને? એવું પછી આ પબ્લિકની જવા માટે રસ્તા હોય.
બરોબર એક મારા સિગ્નલ બી સ્પેશિયલ મૂકેલા છે. હા એ લોકો માટે હે ને આ ટૂંક ટૂંક જાય જો આગળ ટૂંક 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 અને આપણો જેવો લુક હા બાકી મોજ કરવી હોય તો ક્યાં જવાનું નિકેશભાઈ થાઈલેન્ડ એ બી આપણા બતાય આમાં MNP હોલિડે સાથે. હા પહોંચી જજો તો જો ભાઈ હોટલ ઉપર પાછા આવી ગયા છીએ અને હવે નીકળવાનું છે અમારા કાલે સવારે સિટી ટૂર માટે અને કાલે અમે શું શું એક્સપ્લોર કરીએ છીએ એ બધી જ જગ્યા તમને બતાવીશું અને ડિટેલમાં બતાવવાના છીએ તો એના માટે બી તમે જોડાયેલા રહેજો અને પરમ દિવસનો બી પ્લાન મેં બનાવી દીધેલો છે એ બી તમને બતાવીશું બાકી મળીએ એક નવા બ્લોગમાં નવી મોજ સાથે દિવસ ત્રીજો કાલે બતાવીશું આજે દિવસ પૂરો થાય છે જય માતાજી જય શ્રી કૃષ્ણ